આ તરફ વડોદરામાં વોર્ડ 12 માં ભૂવો પડ્યો છે। જાગૃત હનુમાન મંદિરથી અકોટા ગાર્ડન તરફ જતા રોડ પર ભૂવો પડ્યો છે। તો ભૂવો પડતા કોર્પોરેશને ભૂવા ફરતે બેરિકેડિંગ કર્યું છે। અકોટાથી મુજ મહોડા રોડ પર છેલ્લા 2.5 વર્ષમાં 40 થી વધુ ભૂવા પડ્યા છે। આ વિસ્તારમાં રહેતા નાગરિકો ભૂવાના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। અરવલ્લીના પહાડો મુદ્દે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નિવેદન છે કે અરાવલ્લીનો કુલ 1,47,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને માત્ર 2% વિસ્તારમાં જ ખનન થઈ શકે છે। टोटल अरावली का एरिया 1,47,000 स्क्वायर किलोमीटर है। इसके बाद केवल अभी की जो मेरे पास 39 डिस्ट्रिक्ट है, केवल 217 किलोमीटर मतलब 2% में ही माइनिंग हो सकती है। મહીસાગરના બાલાસિનોરમાં કમળાના વધતા જતા કેસોને લઈને જિલ્લા કલેક્ટર લઈ રહ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગના સર્વેનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે અને હાલ કમળાના વધતા જતા કેસોને લઈને આરોગ્ય વિભાગની 52 ટીમો સર્વે માટે કરી રહી છે કામગીરી। ડિસેમ્બરમાં કમળાના અધધ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું છે અને જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટર વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ છે। તો જિલ્લા કલેક્ટરે બાલાસિનોર નગરવાસીઓને પાણીજન્ય રોગોને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે। તો તાત્કાલિક પાણીના વપરાશ માટે ટેન્કર મૂકવામાં આવ્યા છે। આ માટે અમારી હેલ્થ ટીમ નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે 20 કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને